चलो बच्चा હવે સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 6 જે સમ નંબર 6 છે બહુ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન પાર્ટમાં બહુ જ મિસ્ટેક થાય જો ધ્યાન ના રાખો તો શરૂઆત કરીએ ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો જેથી તમને રકમ પ્રોપર દેખાય શરૂઆત કરીએ રાજકુમાર મિલસે 82000 ના કેટલાક યંત્રો 1/4/2012 ના રોજ ખરીદ્યા આ યંત્રોને ગોઠવવાનો ખર્ચ 8000 થયો કંપની તારીખ 1/10/2014 ના રોજ બીજા 70000 ના યંત્રો ખરીદ્યા તેને ગોઠવવાનો ખર્ચ 2000 થયો કંપની દર વર્ષે 10% ના લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે 31/3/2015 ના રોજ પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી 30% યંત્રો ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધા આગળ જઈએ ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે તારીખ 31/3/15 ના રોજનું યંત્ર ખાતું તૈયાર કરો શું કરો ખાલી યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે તો તમે કહેશો કે સર અહીંયા જઈને તમે ઘસારા ખાતું બનાવ્યું છે એને આપણે ગાયબ કરી દઈએ કેમ કે એ ગણતરી માટે આપણે બીજી વસ્તુ યુઝ કરી શકીએ આ જગ્યાને ચાલો બચ્ચા તો શરૂઆત કરીએ સૌથી પહેલા શરૂઆત કરીએ પહેલા પ્રથમ યંત્રની પડતર કિંમત તમે કહેશો કે સર એક કરતા પહેલા અહીંયા એક લખી કાઢીએ 1/4/2012 થી 31/3/2013 પછી 1/4/2013 થી 31/3/2014 અને 1/4/2014 થી 31/3/2015 પહેલી શરૂઆત કરીએ તો આની અંદર સૌથી પહેલા પ્રથમ યંત્રની વાત કરીએ તો પ્રથમ યંત્ર કેટલાના હતા તો તમે કહેશો કે સર પ્રથમ યંત્રની પડતર કિંમત તો તમે કહેશો કે સર એ છે 82000 પ્લસ 8000 તો 90000 પડતર કિંમત થશે ક્લિયર આગળ જઈએ અને બીજા યંત્રની વાત કરીએ તો જેનો બીજા યંત્રો ક્યારે ખરીદવામાં આવેલા 1/10/2014 1/10 એટલે તમે કહેશો કે સર ત્રીજા વર્ષમાં કેમ કે આ ત્રીજો મહિનો છે એના પછી 10મો મહિનો આવે તો તમે કહેશો કે સર 1/10/2014 ના રોજ યંત્રો ખરીદેલા આટલું પહેલા પોઈન્ટ તમને ક્લિયર થવું જોઈએ બચ્ચા જેવો આ ખરીદો એટલે તમે કહેશો કે સર આટલી સુધી તો અમને ખબર પડી ગઈ તો જેવો પોઈન્ટ આની અંદર થાય તો એનું લખીએ બીજા યંત્રની પડતર કિંમત 70000 પ્લસ 2000 એટલે 72000 આટલું પહેલા ક્લિયર થવું જોઈએ પછી હવે તમને ઘસારો અને નફાનું વાત કરીએ પછી બહુ જ અગત્યનું બચ્ચા જે તમને ગણવામાં કહેવામાં આવ્યું છે હા આ જ છે મારે જોઈતી હતી આ બુક તેની અંદર લખીએ પ્રથમ યંત્ર ખરીદ્યું પ્રથમની બીજું યંત્ર ખરીદ્યું તેના અને અહીંયા આ તારીખે 31/3 તો તમે લખશો પ્રથમ યંત્ર વેચ્યું તેના તો તમે કહેશો કે સર અહીંયા જે યંત્ર 1 યંત્ર 2 અને આ કુલ તો એની અંદર તમે કહેશો કે સર એનો મતલબ એવું થયું દર વર્ષે તમે તો જે ઘસારો ગણો છો આમાં બધા જ આખા વર્ષનો ઘસારો ગણાશે કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું એ સમજી લઈએ તો સૌથી પહેલા લખીએ અહીંયા બહુ જ અગત્યનો પોઈન્ટ તમે કહેશો કે સર 2 લખી કાઢીએ પ્રથમ યંત્ર પર ઘસારો 90000 ના 10% તમે કહેશો 9000 પહેલો પોઈન્ટ ક્લિયર બચ્ચા 90000 ના 10% એટલે 9000 અને અહીંયા કહેશો બીજા યંત્ર પર ઘસારો તો 72000 નો આ વાર્ષિક છે વાર્ષિક ઘસારો છે 72000 ઇન્ટુ 10% એટલે 7200 આપણું આટલું ક્લિયર થવું જોઈએ તમે કહેશો કે સર આ તો ક્લિયર છે તો શરૂઆત કરીએ બચ્ચા સૌથી પહેલી ગણતરી ગણવાની તો તમે કહેશો કે સર પ્રથમ યંત્રની વાત કરીએ પ્રથમ યંત્રની પડતર કિંમત તમે કહેશો કે સર લખો 90000 પછી તમે કહેશો કે સર આનું કામ આપણે પતી ગયું ખાલી નફો જોઈ લઈએ કેટલા નફાથી વેચવાનું છે બાળકો તો 20% નફાથી વેચવાનું છે તો એટલું આપણને કીધું 20% નફો અને કેટલા યંત્રો વેચવાના છે 30% ને એક ખાસ અગત્યનો પોઈન્ટ જોવો પડે હા બસ તો પતી ગયું 30% યંત્રો અને આ નફો
શરૂઆત કરીએ બચ્ચા. તો સૌથી પહેલા તમે કહેશો કે સર જો પ્રથમ વર્ષ એટલે 12-13 નો ઘસારો એકદમ સિસ્ટમેટિક ગણું છું જેથી તમને કોઈ ડાઉટ આવવાના ચાન્સ રહે નહીં. 81,000 પછી ઘસારો તમે કહેશો 13 અને 14, એની અંદર તમે કહેશો કે સર એનો જે આવશે 9,000 એટલે 72. થોડીક છૂટછાટ વધારે જગ્યાની લઈએ છે નીચે, પછી અઘરું થઈ જશે. થોડુંક વધારે દબાઈને લખવું પડશે કે એકદમ સ્લાઇટ. પછી ઘસારો 13, 14, 9,000 તમે કહેશો કે સર એનું થશે એટલે 72,000. 72,000 પછી તમે કહેશો કે સર પાછો ઘસારો ગણો. ઘસારો 14, 15, 9,000 તમે કહેશો 63,000. તો બચ્ચા આમાંથી હવે બે એરો નીકળે, એક 30% અને એક 70%. તમે કહેશો કે સર કેમ એવું કર્યું? કેમ કે આમાં એવું ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે 31/3/2015 ના રોજ પ્રથમ યંત્રમાંથી 30% વેચ્યા અને 20% નફાથી વેચ્યા. તમે કહેશો કે સર આ 30% હશે યંત્રો, તો આ કેટલા યંત્રો હશે? 70%. તો એટલો પોઈન્ટ તમને ક્લિયર થઈ જાય. તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર 63,000 ઇન્ટુ 30%. તમે કહેશો કે સર 63,000 ઇન્ટુ 30% એટલે 18,900. અને બાકીના જે તમે કહેશો 44,100. આને આપણે કશું નહીં કરીએ, જેમ છે એમનું એમ જ રહેવા દેવાનું છે. જે 30% છે એમાં 20% નફો ઉમેરો તો આ આવશે નફો. તો તમે કહેશો કે સર 18,900 ના 20% એટલે 3,780. નફો ઓલવેઝ પ્લસ થાય એટલે 22,680 વેચાણ કિંમત. તો બચ્ચા આપણે આ લખી કાઢ્યું વેચાણ કિંમત અને નફો બધું શોધાઈ ગયું. હવે તમે કહેશો કે સર હવે આપણે સીધું ગણીએ કયું? તો તમે કહેશો કે સર બીજા યંત્રનું ગણી કાઢીએ, પણ બીજા યંત્રનું ગણતા પહેલા અહીંયા લખતા જઈએ 9,000, 9,000 અને 9,000. કેમ કે આમાં છેલ્લા દિવસે વેચાય છે એટલે એનો મતલબ એ દિવસના વર્ષનો પૂરો ઘસારો ગણાશે. આગળ જઈએ તો બીજા યંત્રની વાત કરીએ. તો બીજા યંત્રમાં તમે કહેશો કે સર એની પડતર કિંમત છે એ 72,000 છે. એમાંથી ઘસારો જે ગણાશે કયા વર્ષ માટે? 14-15 નો એનો કેટલો છે? તો તમે કહેશો કે સર એનો ઘસારો વાર્ષિક છે 7200. પણ તમે કહેશો કે સર વાપર્યું કેટલા મહિના? તો તમે કહેશો કે સર જો 10, 11, 12, 1, 2 ને 3 6 મહિના વાપર્યું તો 6/12 એટલે તમે કહેશો કે સર 3,000 અને ઉપર 3 ની 35, 3600 આવશે. જેવું 3600 આવે એટલે 7200 માંથી તમે કહેશો કે સર 3600 માઇનસ કરીએ. 72,000 માંથી 3600 માઇનસ એટલે 68,400. કેટલા આવશે? 68,400. આ જે હતી એ બાકી આપણને મળી જાય. હવે બાળકો તમે કહેશો કે સર આ તો બધી ખબર પડવી જોઈએ, આ કેલ્ક્યુલેશનમાં ડાઉટ ના હોવો જોઈએ. તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ તો ડાઉટ નથી, પણ હવે જે છે ખાલી યંત્ર ખાતું કીધું છે. તો તમે કહેશો કે સર જો પહેલા ખરીદવાની આમનો જ લખી કાઢીએ. તો યંત્ર ખાતે તમે કહેશો કે સર યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. આ રફમાં આપણે ગણીએ છીએ એમ સમજજો. પછી બીજી અગત્યની આમનો જે તમે કહેશો કે સર યંત્ર પર ઘસારો પ્રોવાઈડ કરવાનો છે. તો ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. અને ત્રીજું નફા નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. પછી આવશે વેચવાની આમનોંધ. તો અહીંયા આપણે લખીશું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે બચ્ચા કોના ખાતે લખીશું? તો તમે કહેશો કે સર બેંક ખાતે ઉધાર તે બોલો એ બચ્ચા યંત્ર ખાતે, કેમ કે વેચાણ કર્યું તેના. અને પછી તમે કહેશો કે સર આ વખતે નફો થાય છે તો નફા નુકસાન ખાતું જમા થશે, એ ધ્યાન રાખજો. હવે જે એન્ટ્રી કરી લઈએ કેટલામાં વેચ્યું? તો 22,680. 22,680. નફો છે 3,780. 3,780.
આ હવે આપણે એની ખાતવણી કરવાની શરૂઆત કરીએ તો બચ્ચા સૌથી પહેલી તારીખ આવશે 1/4/2012. 1/4/2012 સૌથી પહેલા લખીશું. યંત્ર ખાતામાં જઈશું, ઉધાર બાજુ જઈશું, અહીંયા લખીએ 1/4/2012 બેંક ખાતે અને તમે કહેશો રોકડ ખાતે. રોકડ ખાતે તો બેંક ખાતામાં જઈશું, ઉધાર બાજુ જઈશું, નામ શું લખીશું બચ્ચા? તો બેંક ખાતામાં જઈશું, ઉધાર બાજુ જઈશું, લખીશું બેંકમાં 82,000 અને આમાં લખીશું 8,000 રોકડમાં. આટલી સુધી ક્લિયર થવું જોઈએ. તમે કહેશો કે સર ક્લિયર થઈ ગયું, હવે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, તો યંત્ર ખાતામાં જઈશું, જમા બાજુ જઈશું. હવે તમે કહેશો કે સર અહીંયા તમે યાર અડધું લખ્યું નહીં, પણ પહેલા વર્ષમાં તો કશું 9,000 જ આવશે, બીજા વર્ષમાં 9,000, ત્રીજા વર્ષમાં ખાલી 3601 એડ થઈ જશે, એટલે તમે કહેશો 12,600. બરાબર છે. હવે તો આપણને ક્લિયર. તો પહેલા વર્ષે 9,000 તમે લખશો તો તમે કહેશો કે સર બહુ જ સિમ્પલ રીતે ઘસારા ખાતામાં એટલે કે યંત્ર ખાતામાં જવાનું, લખવાનું ઘસારા ખાતે કેટલા લખીશું? 31/3/2013. તો અહીંયા જેવું લખીશું એટલે અહીંયા લખીશું ઘસારા ખાતે. તો અહીંયા તમે કહેશો કે સર યંત્રમાં ગયા, જમા બાજુ જઈને ઘસારો લખ્યો, કેટલો લખ્યો? 9,000. જેવું આ લખીશ એટલે તમે કહેશો કે સર આટલું પોઈન્ટ તો ક્લિયર. ઘસારા ખાતું બનાવતા નથી એટલે નફા નુકસાન ખાતે લઈ જવાની કોઈ વાત આવશે નહીં. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર અહીંયા લખાશે 90,000, અહીંયા લખાશે 90,000, અહીંયા આવી જશે બાકી 81,000. તારીખ આવશે બાકી આગળ લઈ ગયા, અહીંયા આવશે 1/4/2013. આ વાળી તારીખ આવશે. અહીંયા પત્યું એટલે હવે 1/4/2013 તમે લખશો. અહીંયા બાકી આગળ લાવ્યા 81,000. પાછું આની અંદર ઘસારાની વાત આવશે 31/3/2014 ઘસારા ખાતે કેટલા લખશો બચ્ચા? 9,000. તો અહીંયા તમે કહેશો કે સર થોડુંક વધારે ડિસ્ટન્સ લીધું, 81,000, અહીંયા આવશે 81,000, અહીંયા આવશે 72,000, જે આપણે અહીંયા ટેલી પણ થશે બચ્ચા. બાકી આગળ લઈ ગયા, તારીખ 31/3/2014. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે બચ્ચા તમે કહેશો કે સર અહીંયા આવશે 1/4/2014 બાકી આગળ લાવ્યા. કેટલા લાવશો? 72,000. તમે જેવું આગળ લાવશો એટલે તમે કહેશો કે સર હવે ઉભા રહેજો, 1/10 પાછું યંત્ર ખરીદવામાં આવ્યું છે, તો પાછું યંત્ર ખાતામાં જાઓ, અહીંયા લખીશું 1/10/2014. શું લખીશું? તો તમે કહેશો કે સર બેંક અને રોકડ, બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક ખાતામાં 70,000 અને અહીંયા લખીશું 2,000. જેવું યંત્રને ખરીદી લીધું, હવે આવશે તારીખ વર્ષની પૂરા થયાની. પહેલા ઘસારો ચાર્જ કરી દઈએ, પ્રોવાઈડ કરી લઈએ. તો 31/3/2015 ઘસારા ખાતે કેટલા લખું બચ્ચા? તો 12,600. 12,600. બીજું લખાશે યંત્ર વેચ્યું તેના, તો અહીંયા બેંક ખાતે ઉધાર છે, યંત્રમાં જઈને લખીશું બેંક ખાતે 22,680 અને પછી યંત્ર ખાતામાં ઉધાર બાજુ જઈને લખીશું નફા નુકસાન ખાતે 3,780. તારીખ આવશે 31/3/2015. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો અમને બધું ક્લિયર થઈ ગયું. જેવું પૂરું થાય એટલે હવે ટોટલ કરવું પડશે બચ્ચા. ટોટલ કરીએ તો આની અંદર આવશે 72,000 પ્લસ 70,000 પ્લસ 2,000 પ્લસ 3,700. ફરી એકવાર 72,000 પ્લસ 70,000 પ્લસ 2,000 પ્લસ 3,780 એટલે 1,47,780. 1,47,780. પછી એમાંથી માઇનસ કરી દો ઘસારો અને બેંક ખાતું, તો એમાંથી 12,600 માઇનસ અને એમાંથી 22,680 માઇનસ કરશો એટલે 1,12,500. જો ટેલી કરવું હોય ને તો આ બંનેનું ટોટલ કરો તો એવું આવે છે, જોઈ લઈએ.
68,400 અને એ 44,100. તો તમે કહેશો કે સર ટોટલ ટેલી થઈ જાય છે. એ એક્ઝેક્ટ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ બે જ યંત્રો રહે છે એટલે એની બાકીનું ટોટલનું સરવાળા જેટલું જ યંત્ર ખાતું આવે. અહીંયા લખી કાઢીએ બાકી આગળ લઈ ગયા 31/3/2015. એની સાથે બચ્ચા આપણો આ સમ પૂરો. હોમવર્કમાં ઓલરેડી તમારે વાત થઈ ગઈ હતી કે દાખલા નંબર 13 એટલે કે ઉદાહરણ નંબર 13 તમારે ગણતરીમાં કરવાનું છે. શાંતિથી સરસ રીતે કરી નાખો બચ્ચા. પછી આપણે આગળ જઈશું નવા એક ટોપિક તરફ. હવે જે દાખલો જઈ રહ્યા છે એ દાખલા નંબર 8 અને 9 બે બાકી છે. સરસ રીતે કરીશું. નોટબુકમાં લખી કાઢો બચ્ચા. મળીશું નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. ફરી એકવાર જો બચ્ચા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મળીશું નવા એક વિડીયોમાં.